આજે આપણે રેસ્ટોરન્ટમાં મળતું એવું મિક્સ પંજાબી અથાણું બનાવીશું, જે અમારા ઘરમાં મારા મમ્મીના હાથનું બધાને આ અથાણું ખૂબ જ ભાવે છે. તો આ અથાણું છે મારા મમ્મી બનાવશે. તો ચાલો ફટાફટ અથાણું બનાવવાની શરૂઆત કરીએ. આજે આપણે 2 કિલો પંજાબી અથાણું બનાવીશું. તેના માટે મેં અહીંયા 500 ગ્રામ તોતાપુરી કેરી લીધેલી છે, જેને મેં આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે. અને તેની સામે 250 ગ્રામ પંજાબી ગાજર લીધેલા છે. આ અથાણામાં પંજાબી ગાજરનો જ ઉપયોગ થાય છે. અને તેની સામે મેં અહીંયા 250 ગ્રામ જેટલા લીલા મરચાંને આ રીતના મીડિયમ સાઇઝમાં કટ કરીને લીધેલા છે. અને હવે 250 ગ્રામ જેટલી આથેલી ગરમર લેવાની છે. આ ગરમરને મેં 15 દિવસ માટે ખાટી કેરીના મીઠા હળદરવાળા પાણીમાં બોળી દીધેલી હતી. 100 ગ્રામ જેટલા આપણે આથેલા આંબોળિયા લેવાના છે. આ આંબોળિયાને મેં 15 દિવસ માટે કેરીના ખાટા પાણીમાં બોળી દીધા હતા. તો એકદમ પરફેક્ટ એવા અથાઈ ગયા છે. તમે આંબોળિયાની જગ્યાએ કેરડાનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે 10થી 12 નંગ જેટલા આથેલા લીંબુ લેવાના છે. આ લીંબુને મેં 10થી 12 દિવસ માટે હળદર મીઠાવાળા કરીને રાખેલા હતા. તો એકદમ પરફેક્ટ એવા આ લીંબુ છે અથાઈ ગયા છે. પંજાબી અથાણામાં આવી ખાટી વસ્તુઓનો જ ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે, એટલે તે સરસ ચટપટું લાગતું હોય છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો હવે આપણે 250 ગ્રામ જેટલી આથેલી ગરમરામાં લઈ લઈએ. અને હવે તેની સાથે સાથે 250 ગ્રામ જેટલા પંજાબી ગાજર લઈ લેવાના છે. આમાં આપણે પંજાબી ગાજરનો જ ઉપયોગ કરવાનો, કેમ કે જો દેશી અને લાલ ગાજરનો ઉપયોગ કરીશું ને તો તેમાંથી પાણી છૂટશે અને આપણું અથાણું છે ને એ બગડી જશે. પંજાબી ગાજર છે ને એ લાંબો સમય સુધી કડક રહે છે, એટલે તે બિલકુલ નરમ નથી થતા. એટલે આમાં પંજાબી ગાજરનો જ ઉપયોગ કરીશું. અને હવે આપણે કટ કરેલી 500 ગ્રામ કેરી એડ કરીશું. અને હવે કટ કરેલા લીલા મરચાં અને તેની સાથે સાથે આપણે 10થી 12 નંગ જેટલા લીંબુના આ રીતના મેં 4 ભાગમાં ટુકડા કરી લીધા છે. તો એ પણ આપણે એડ કરીએ. અને હવે આપણે 100 ગ્રામ જેટલા આથેલા આંબોળિયા એડ કરીશું. એકવાર બધું ઉપર નીચે કરી લઈએ. અને હવે આપણે 200 ગ્રામ જેટલો રાઈનો બોળો એડ કરવાનો છે. તો અડધો બોળો છે એ મેં ખાવણી દસ્તાથી અધકચરો વાટી લીધેલો છે, અને અડધો બોળો છે એ આપણે આખો જ એડ કરવાનો છે. એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ, એટલે બોળો છે ને એ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સમાં સરસ ચડી જાય. મિક્સ કરતાં ફાવે એટલે આનાથી પણ મોટા વાસણમાં આપણે બધું અથાણું છે એ લઈ લઈએ. હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ, પરંતુ ટેસ્ટ કરીને જ એડ કરવાનું, કેમ કે આથેલી બધી જ જે લીંબુ, ગરમર અને આંબોળિયા છે તેમાં ઓલરેડી નમકનો ભાગ છે જ, એટલે તમારે ટેસ્ટ કરીને જ એડ કરવાનું. અને હવે ફરીવાર આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ પંજાબી અથાણાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે વ્હાઈટ વિનેગાર એડ કરીશું. આ વિનેગાર છે એ આપણે મંચુરિયન કે પછી નૂડલ્સ બનાવતા હોય તેમાં ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. તો તે જ વિનેગાર આમાં આપણે એડ કરવાનો છે. તો 2 કિલો અથાણું હોય ને તો 200 ml આપણે વિનેગાર એડ કરવાનો છે. અને હવે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલી હિંગ એડ કરી છે. અને તેની સાથે સાથે 3 મોટી ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. કેમ કે કાશ્મીરી લાલ મરચું છે તેનાથી આપણો જે અથાણાનો કલર છે ને એકદમ લાલ ચટક આવશે. અને હવે આપણે 50 ગ્રામ જેટલો મેથીના કુરિયાને મેં અધકચરા વાટી લીધા હતા, તો તે પણ આપણે આમાં એડ કરીએ. હવે આપણે 6 થી 7 મોટી ચમચી જેટલું સિંગ તેલ એડ કરીશું. આ અથાણામાં તેલનો બહુ જ ઓછો ઉપયોગ થાય છે. તો આ તેલને મેં ધુમાડા નીકળી જાય તેટલું ગરમ કરીને પછી રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલું મેં પહેલાં ઠરવા દીધું હતું. અને હવે આપણે આમાં એડ કર્યું છે. અને 1 મોટી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કર્યું છે. એમાં હું કેમેરો ઓન કરવાનું ભૂલી ગઈ હતી. આ અથાણાને એરટાઈટ બરણીમાં ભરીને ફ્રીજમાં રાખવાનું, એટલે તે 1 વર્ષ તો શું 2 વર્ષ સુધી એવું ને એવું રહેશે. તો એકદમ પરફેક્ટ એવું આ મિક્સ પંજાબી અથાણું છે એ ઘરે બનીને તૈયાર થઈ ગયું છે.
તો તમે ક્યારે બનાવો છો આવું પંજાબી મિક્સ અથાણું એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.